हर घर में है एक ही नारा। मारी यारे बोल जो बधा जय श्री राम बोलવાનું આવે ને ત્યારે બે હાથ ઊંચા કરી અને આમ છે ને આ માઈક આગળ જય શ્રી રામ आधी रोटी खाएंगे देश को बचाएंगे। હવે આધી રોટી ખાઈ જે દેશ નહીં બચે ગોબો ઉપાડી લેવાની જરૂર છે સાહેબ। ઈ બધી ગાંધીજી કહીને ગયા આધી રોટી ખાएंगे। હવે તો આમ જો જુસ સાથે આમ તમે યોગી તો એમ કે છે કે તમે મુઠ્ઠી વાળી જાવ ને એટલે તમારું બળ વધે અને મુઠ્ઠી વાળી ને એકવાર મુઠ્ઠી વાળો યુવાનો બધા ઊંચા હાથ કરીને મુઠ્ઠી વાળી અને મારી સાથે જય શ્રી રામ જય જય શ્રી રામ જય જય શ્રી રામ જય શ્રી રામ જય श्री राम जय श्री राम। हर घर में है एक ही नारा हर घर में है एक ही नारा एक ही नाम गूंजेगा। मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय हो मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम जय श्री राम। हाँ भगत ये हाँ मालूम मलक क्यों हाँ हर घर में है एक ही नारा हर घर में है एक ही नारा एक ही नाम गूंजेगा। मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। સાંભળજો સાહેબ દેશ માટે જે મારા તમારા દેશના હિમાડા હાચવીને જે મારું ને તમારો રખોપા કરવા વાળા જેણે જેણે આ દેશમાં બલિદાનો આપ્યા છે ને એની શરીરથી જ વિદાય હોય છે હો એટલું સાંભળી લેજો। આત્માથી વિદાય હોતી નથી। કોણ કે આર્મીના યુવાનો શહીદ થાય છે પછી એની વિદાય હોય છે યાર। ક્યારેક ચાઇનાની બોર્ડરે જાજો હરભજનસિંહ પોતે શહીદ થઈ ગયા છે સાહેબ અને ચાઇના વાળા છે ઈ પછી 2000 ની ફોજ ચાઇનાની હતી આપણા મૂળ 42 હતા અને 42 એ 2000 ને ભગાડી દીધા। પછી ઓલા લોકોએ આપણી બોર્ડર વાળા સાથે એટલે જે તે સમયે નહેરુ હતા નહેરુએ કહી દીધું કે ભાઈ આપણે હિન્દી અને ચીની ભાઈઓ ભાઈ ભાઈ કરી નાખીએ એમ આપણે સમાધાન કરી નાખીએ એટલે આપણે બીજાની સામે લડવામાં સારું પડે। એટલે નહેરુએ જે કાંઈ કર્યું એ બધું માન્ય રાખીને પછી સામે વાળા કીધું કે એ તો બધું સમજ્યા પણ હવે તો આપણે સમાધાન પતાવટ બધી થઈ ગઈ પણ અમને એવો વિચાર આવે છે કે અમારે હજી તમારી યારે થોડુંક લડી લેવું છે અને તૈયારી કરી। તેથી એક સફેદ વસ્ત્રમાં કોઈ આવી અને ખબર નથી સાહેબ અમે જ્યાં દ્રષ્ટિ કરીને વિચાર ખાલી આમ કરવી ને આ બોર્ડર ઉપર તો અમને એકના અનેક દેખાય છે। ઈ કોણ છે तो कि आप देखने में कैसा लगता है कि देखने में कैसा लगता है इनमें से कोई है तो कि ना इनमें से तो कोई है ही नहीं। तो आपके पास तस्वीर है उनकी तो कि हाँ है मेरे पास। कहाँ है तो चीन वाला है एक व्यक्ति खींचा माथी तस्वीर काटी ये तस्वीर है ये मेरे को सताता है डराता है ये मेरे को धमकाता है ये तस्वीर है। देखो आपकी सेना में सेना में जोवे तो ई युवान तो छे नहीं त्यारे एना ब्रिगेडियरे कीधुं कि हाँ ये तो हमारा हरभजन सिंह है वो तो शहीद हो गए
उनको तो बहुत साल हो गई. अच्छा સાહેબ શહીદ થઈ ગયા પછી તે પોતે જો દુશ્મનોને સામે ડરાવતો ને ધમકાવતો હોય ને સામે એકના અનેક દેખાતા સ્વરૂપમાં આવતો હોય, આ ઈ શહીદની ઈ તાકાત છે સાહેબ. અને પછી અમે સાંભળેલી વાત છે, ક્યારેક સર્ચ કરજો તમે, ચાઇના બોર્ડર પર હરભજનસિંહની તમે ક્યારેક વાત સાંભળજો સાહેબ. એની જે ડ્યુટી હતી, એની જે નોકરી હતી, એની જે રાવટી હતી, ત્યાં હજી પણ સેલ્યુટ કર્યા વગર કોઈ અંદર પ્રવેશ કરાતો નથી. આજની તારીખે એના પહેરવાના વર્ધીના કપડા એ ત્યાં છે. એનો જે બેડ હતો જે હરભજનસિંહ સૂતા હતા, એ બેડને સાંજે પથારી વ્યવસ્થિત કરી નાખે અને સવારે પાછા બીજા લોકો જાગીને જોવે ને તો જેમ આખી રાત માણસ નિંદર કરીને સવારમાં જાગ્યો હોય ને એવી પથારી, હયાત જેમ માણસ હોય ને જાગીને ઊભો થયો હોય એવી રીતે પથારી થાય છે. અને આજની તારીખે કોઈ સલામ કર્યા વગર અંદર પ્રવેશ કરે ને તો હજી એને થપાટનો ઘા વાગે છે સાહેબ. ઈ માણસની હાજરી છે. તમે જુઓ, શહીદ થઈ ગયા પછી, કારણ કે એ તો શરીરની આયુષ પૂરી થઈ છે ને, બાકી દેશ પ્રત્યેનો જે લગાવ માના જનતાના ઉદરમાંથી જેથી સંસ્કાર લીધા હોય, આ બધી વાતો કોને પચે? તમને કહું, આ બધી વાતો કોને પચે? આ તો જો કે બધો ડાયરો ડાલામાં તો હજી તમે બધા બેઠા છો, પણ ઘરેથી હોય 100% કહીને આવ્યો હોય ને કે ભલે આ 4 થી 5 વાગે બાકી પ્રોગ્રામ સાંભળવો છો, ઘરે જેનું હાલતું હશે ને ઈ પ્રોગ્રામમાં બેહી એક છે મોડે સુધી. બાકી અમુક તો ફોન લઈને જ બેઠા છે. 12:30 થયા, આ એકનું કહીને આવ્યો છે, જલ્દી આ પૂરું કરે તો સારું, એમ કરી પાછા નીકળશે. અમી હાંજમાં ખીસડીયું પાપડ ખાઈને હોઈ જાય ને એમથી બારવટા નો ખેડાય મારા બાપ. એના કામ નથી. એક જણો કે મારે યુદ્ધમાં જાવ, તેની ઘરવાળી કીધું રવા દે ને, આ કરવા જેવું નથી ને, તું સાનામાનો અહીં બેસ. તો કે નહીં, આગી રીજા તું, કોઈનું ન માને હો સાહેબ. અને શેરડીના હાઠા લીધા હો ભાઈ, ફળિયામાં વાહડો બાંધ્યો, શેરડીના હાઠા ઉભા, ઘડીક આમ તલવાર મારે, ઘડીક આમ તલવાર મારે, ઘરે ને ઘરે ટ્રેનિંગ કરતો હતો. એની ઘરવાળીનો મગજ ગયો કે આ ઘૂઘલું અહીંયા, તે ઈ બિચારી ગોદડા હંતી હતી ને, તે હોય હાથમાં હતી, હોય લઈને આવી ને ત્યાં પાછળ સેજ હોય અડાડી વાહમાં, ક્યાં જજકીને કે પીછે से घा मत कर, लड़ना है तो सामने आ. बोले कि न्या तारा बाप सारे मेर थी आवे, न्या कई तने कई न आवे, कई बाजू थी आवे. वाડીએ વયો જા અને રજકો વાડિયાય અને બેહુન નીરી દે. હર ઘર મે એક ही नाम, हर घर में एक ही नारा, एक ही नाम मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. जय हो आबुदेव, जय हो आबुदेव. मेरा भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा. પણ ઘણી બધી મને ફરમાશો આવે છે, એક બે નાની નાની ફરમાશો લઈને પછી આપણે બેનશ્રીને પણ સાંભળીએ.